આવો આવો સ્વામી, આવો આવો. જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. કા ભગત, અમે આવ્યા ઈ ન ગમ્યું? અરે સ્વામી, એવું કાં બોલો? તમારા જેવા સંતો અને એ આટલા બધા સંતોની હારે અમારા નાના એવા ઝૂંપડામાં પધારો એ અમને ન ગમે સ્વામી? આવો સ્વામી, આવો આવો, પધારો પધારો સ્વામી, પધારો પધારો. બેસો સ્વામી, બધા સંતો આવો, પધારો. બેસો સ્વામી, આવો આવો. તમારા બધાના ચહેરા ઉદાસ જોઈને અમને એમ થયું કે અમારું આગમન થયું એ તમને નહીં ગમ્યું હોય. અરે ના ના સ્વામી, એવું નથી, પણ આ તો મહારાજ ધામમાં ગયા ને. હા, બરાબર, હવે સમજ્યો. પણ ભક્તો, મહારાજે તો ભૌતિક શરીરનો ત્યાગ કર્યો છે, પણ દિવ્ય સ્વરૂપે તો આપણા બધાની સાથે જ છે. અને આપણે તો એવો કેપ રાખવો જોઈએ કે ભગવાન જ્યારે આ મૃત્યુલોક પર હતા ને ત્યારે આપણે એમના સ્પર્શેલા સમયમાં જીવ્યા છીએ. એનો કેપ આપણે અખંડ રાખવો જોઈએ. હા સ્વામી. જો ભક્તો, મને એ થતું હતું કે મહારાજ એકલા ધામમાં ગયા. જો મને લેતા ગયા હોત તો મહારાજને હથવારો ન થાત. અરે સ્વામી, બસ આમ જ હસતા રહેવાનું કહી ગયા છે મહારાજ. અને આપણને બધાને એક કામ સોંપીને ગયા છે. અમને હોપીને ગયા હે સ્વામી? હા, આપણને બધાને કામ સોંપીને ગયા છે. તો સ્વામી જલ્દી બોલો, હમણાં પૂરું કરી નાખી. સ્વામી, પેલો તાંબા પત્તરનો લેખ આપજો. હા, હે? એમાં શું હોય છે? આ લ્યો ગુરુદેવ. જુઓ ભક્તો, આ મંદિરની જગ્યાનો લેખ છે, જેમાં મંદિરની દરેક દિશાનું વર્ણન છે. અને વળી દરબારી સહીવાળો આ લેખ છે. અને આ બધું મહારાજે દાદા ખાચરને આપેલું. અને તે સઘળું અમદાવાદમાં આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે મને સોંપ્યું છે. વાહ વાહ, ધન્ય હો, ધન્ય. હા, કેવું અદ્ભુત છે. અને ભક્તો, હુંય તમારી જેમ ઉદાસ હતો, પણ આચાર્યશ્રીને મહારાજ કહી ગયા હતા કે બ્રહ્માનંદ સ્વામીને કહેજો, જ્યાં સુધી આ મંદિરનું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી ધામમાં નહીં તેડી જાઓ. ધન્ય હો, ધન્ય હો. વાહ મહારાજ, વાહ મહારાજ, વાહ વાહ. સ્વામી, પેલો રૂપિયો આપજો. લ્યો ગુરુદેવ. જુઓ ભક્તો, સાથે આ પ્રસાદીનો સિક્કો પણ મોકલાવ્યો છે. પણ સ્વામી, મંદિર માટે માણા, પાણા અને આ નાણા ક્યાંથી લાવશું? જુઓ ભક્તો, સ્વામી, હા, પેલા ઘરેણા આપજો. જી ગુરુદેવ. લ્યો. એમાં શું લાવ્યા? એટલી મોટી પોટલી. કોના ઘરે? ઓહ, આ તો ચાંદીના કડલા છે. ઓહો, કેવા અદ્ભુત છે. કોના છે? નાણાં માટે તો સુહાસિની ભાભીએ પોતાના કડલા મોકલાવ્યા છે. ધન્ય હો સુહાસિની ભાભીને, ધન્ય હો. પણ ભક્તો, આ ઘરેણા આપણે ત્યારે જ કામમાં લઈશું જ્યારે આપણે એની ખરેખર જરૂર હોય. હાવ સાચું છે સ્વામી. અને તે પહેલા
આપણે આપણા બનતા પ્રયત્નો કરીને નાણું ભેગું ભલે કરીશું સ્વામી, બહુ સારું. ભલે સ્વામી. નાનું લેશું. અને માનો કે ઘરેણા છે જ નહીં એવી રીતે કામ શરૂ કરીએ. હા સ્વામી, હા સ્વામી. અને પથ્થર માટે તો મને પણ શંકા છે, પણ મારો મહારાજ કાંઈક કરશે. ભલે ત્યારે હવે આપણે મૂળી તરફ નીકળીશું. હા સ્વામી. હા સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાહ સંતો, ચાલો બધા ભક્તો. સ્વામી મારા સ્વામી. 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 બધા ભક્તોને જય સ્વામિનારાયણ. બધા મજામાં છો ને?
કંઈક તો જલસો કરી દીધો હો સ્વામી. વાહ 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 મજામાં ને બધા? જય સ્વામિનારાયણ. આવો આવો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય શેઠ, સ્વામિનારાયણ. જય આ બધું શું છે? સ્વામી, અમારા મૂડી ગામમાં આવું મોટું ધર્મનું કામ થતું હોય અને જો એ ધર્મના કામમાં અમારું ધન ન વપરાય ને તો એ ધન નહીં, ધૂળ કહેવાય સ્વામી, ધૂળ. વાહ શેઠ વાહ, તમારી સમજણને ધન્ય છે. હા સ્વામી, હાસી વાત સ્વામી, ઓ હાવ હાસી વાત. અમે મારાથી ક્યાં પાણાની સેવા થઈ શકે છે, માટે આ અમારા નાવ્યાની સેવા સ્વીકારીને રાજીપો આપો સ્વામી, અમારા ઉપર દયા કરો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અરે શેઠ, વાહ ભક્તો વાહ, ધન્ય છે આ મૂળીની ધરાને. અને આપ જેવા ભક્તોને કારણે જ કદાચ મહારાજે મૂળીમાં મંદિર કરવાનો નિર્ણય કર્યો હશે, અને એ સહેજ પણ ખોટો નથી હો. અને આજે તો મારું મન ખૂબ પ્રફુલ્લિત થઈ ગયું છે. તમને એક મૂળી ઉપર કવિતા સંભળાવું? અરે અરે ગૌ સમય કરુણા નિધિ બિચરાત ઝાલાવાડ મૂળી આયે મહાપ્રભુ કોમલ ધર્મ કુમાર પણ શોભા મૂળી સહર કી શોભા મૂળી સહર કી कहते बनत नाथ विप्र रहत निधि वेद कीन चारण रहत सुपात
અને એ જ નગરના આપ જેવા દાનવીરો માટે કહું. दही नगर साधन वट निराट बाजार छवि सुंदर सुगाट होवंत वणिज नित चीर हीर पुनवंत लोक पर हरन पीर दही नगर साधन वट निराट बाजार छवि सुंदर सुगाट होवंत वणिज नित चीर हीर पुनवंत लोक पर हरन पीर पुनवंत लोक पर हरन पीर पुनवंत लोक पर हरन पीर. વાહ 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 વાહ. અરે સ્વામી આજ એવો જલસો કરાયો ને કોક પાણા ઉપર હુવાનું કે ને તો અહીંયા ઊંઘ આવી જાય. કેમ કેવું? મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામી, ઓ બ્રહ્માનંદ સ્વામી, આ બાજુ બ્રહ્માનંદ સ્વામી. અરે મહારાજ, આપ? હા સ્વામી. સ્વામી, મંદિરની જગ્યા ગમી કે નહીં? અરે મહારાજ, અત્યંત મનોહર છે. પણ આપ? અરે સ્વામી સાંભળો, તમે જે મંદિરના પાયા નાખ્યા છે એમાં દક્ષિણ તરફનો પાયો તમારે ફેરવવો પડશે, કારણ કે ત્યાં સંકળાશ છે. અરે મહારાજ, એ બધું થઈ જશે, પણ આપ મને મૂકીને... અરે સ્વામી, સ્વામી ચાલો ચાલો. લીટા પ્રમાણે પાયો ફેરવી નાખજો. પણ સ્વામી, પાયો તો ખોદાઈ ગયો છે. હવે પાયો ફેરવશું તો મોટી માથાકૂટ થાય. ભગુજી, સવારથી કોઈ પાયા તરફ ગયું છે? ના સ્વામી. તમે સવારથી ત્યાં જ ઊભા છો? હા સ્વામી. કોઈ પણ વ્યક્તિ ત્યાં નથી ગયું? હા સ્વામી,
હું બ્રાહ્મ મુહૂર્તથી ત્યાં જ ઊભો હતો, પણ પાયા બાજુ કોઈ નથી ગયું. પણ સ્વામી, આ આંધળી અત્યારે કાં પૂછો? કાલે મને સપનામાં શ્રીજી મહારાજ આવ્યા હતા અને એમણે ખુદ દક્ષિણાદી કોરનો પાયો ફેરવાનું કહ્યું છે અને નિશાન પણ બતાવતા ગયા છે. અને જો નિશાન દેખાય તો આપણે પાયો ફેરવવો પડશે. હા સ્વામી. તો ચાલો આપણે બધા જઈએ. હા. મોનાભાઈ, ધણીનું કોઈ ધણી ન હોય હો. અને હવે તો પાયો ફેરવી નાખશું સ્વામી, તમારે ફેરવી નાખશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.